હેલો ફ્રેન્ડ્સ, આપણે છે ને આજે સોફ્ટ જેલ એક્સટેન્શન કરવાના છીએ. તો એની માટે વસ્તુ શું જોશે? તો તમારે સોફ્ટ જેલની ટિપ્સ જોશે. જે ટિપ્સ છે ને તમારે આવી રીતે અંદરથી બફ કરેલી આવે છે. જોઈ લો, તમને હું ઝૂમ ઇન કરીને અંદરથી બતાવું છું. જે ટિપ્સ તમારે આવી રીતે અંદરથી બફ કરેલી આવશે. ઓકે, અને ત્યાર પછી તમારે જોશે ફાઇલર, બફર, ડિહાઇડ્રેટર, પ્રાઇમર અને સોફ્ટ જેલનું ગ્લુ. સોફ્ટ જેલનું ગ્લુ તમારે 18-1 બી ચાલશે અને યુવી ટીપ બોન્ડ બી ચાલશે. જો બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો યુવી ટીપ બોન્ડ, અને રેગ્યુલર આપણે જો ચલાવ પૂરતું જોઈતું હોય તો આ બંનેમાં રિઝલ્ટ તો એક જ નંબર છે. ખાલી 19-20 નો જ ફેર છે. બંને એટલા જોરદાર વસ્તુ છે. ઓકે, અને હવે આપણે સૌથી પહેલા ફાઇલર કરીશું. નેલ્સ ને ક્યુટિકલ કટ ને એવું તો મેં કરી નાખ્યું છે. ફાઇલર કરીશું. ફાઇલર્સ બી આપણું જો અલગ ક્વોલિટીનું છે. ફ્લેક્સિબલ ફાઇલર છે. બધામાં 100/180 તો લખેલું આવે છે, પણ ડિફરન્ટ આવે છે ફાઇલરમાં. આ ફાઇલરમાંથી તમારે આરામથી 20 થી 25 ક્લાયન્ટ થઈ જશે. જો મેં એકવાર ખાલી સ્ક્રેચીસ કર્યું. જો જ્યાં આપણું સ્ક્રેચ થયું છે, જો છે ને, બાકી એકદમ ફર્સ્ટ લેયર, અને એકદમ મારું પ્રેશર બી આપવાની મારે જરૂરત નથી. એટલું આરામથી આપણું એકદમ ફાઇલ થઈ જાય છે, બહુ જ મસ્ત રીતે. ત્યાર પછી આપણે હવે છે ને ડસ્ટિંગ બ્રશથી આપણે આ ડસ્ટને સાફ કરીશું. અને હવે ત્યાર પછી આપણે લઈશું સોફ્ટ બફર. અને સોફ્ટ બફર બી જો તમારું સારું ક્વોલિટીનું હશે ને તો બહુ મસ્ત રીતે તમારું બફ બી એટલું જોરદાર થઈ જવાનું છે. અને એને બી આપણે ડસ્ટિંગ બ્રશથી ડસ્ટ ઓફ કરીશું. અને હવે લઈશું આપણે એસીટોન લઈશું અને એનાથી આપણે નેલ્સને પૂરેપૂરો ક્લીન કરીશું. હવે આપણી સોફ્ટ જેલની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. જો મારું નેલ્સનું ફર્સ્ટ લેયર રિમૂવ થઈ ગયું છે. નેલ્સ આખો મેટ થઈ ગયો છે. ક્યાંય બી કોઈ કિનારી બી બાકી નથી મારી. અને હવે આપણે લગાવશું ડિહાઇડ્રેટર લગાવશું. ડિહાઇડ્રેટર જો તમારું સારું ક્વોલિટીનું હશે ને તો એ તમારું જોઈજો હમણાં નેલ્સ તમને આખો ડિહાઇડ્રેટ કરીને બતાવશે. જો ઇન્સ્ટન્ટલી ડ્રાય થઈ ગયું, અને પ્લસ જો નેલ્સ આખો ડિહાઇડ્રેટ થતો જાય છે. જોયું તમે, પહેલા વ્હાઈટ હતો એની કરતાં વધારે થઈ ગયો. ત્યાર પછી હવે આપણે લગાવશું પ્રાઇમર. એ બી આપણે સિલ્સનું જ લેવાના છીએ, અને એમાં તમને હું બતાવી દઉં એનું કેવી ક્વોલિટી આવે છે. જો પ્રાઇમર તમે લગાવશો ને એટલે નેલ્સ તમારો એકદમ શાઇની થઈ જશે. જોયું, પ્રાઇમર જો તમારું સારું ક્વોલિટીનું હશે ને તો જ આ વસ્તુ થવાની છે, નહીતર થવાની નથી. અને ડિહાઇડ્રેટર પ્રાઇમરને તમારે યુવી લાઇટમાં સુકવવાની જરૂર પડતી નથી. ત્યાર પછી આપણે જે આપણો યુવી ટીપ બોન્ડ છે ને એની આપણે એક લેયર આમાં લગાવી દઈશું નેલ્સમાં. અને આની જગ્યાએ તમે બેઝ કોટ બી લગાવી શકો છો. જો તમારે આનો લગાવવો હોય ને તો તમે બેઝ કોટ બી અહીંયા લગાવી શકો છો. બંને રીતે કરી શકો છો. અને આને આપણે યુવી લાઇટમાં 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. પ્રોડક્ટ્સ બધી યુવી લાઇટથી તમારે દૂર રાખવાની છે.